પાદરાના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પાદરાના ઝંડા બજાર ચોક સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ સ્વાભિમાન પર્વને 1000 વર્ષ પૂર્ણ થતા હોય આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજ્યભરમાં ભાજપ દ્વારા શિવ મંદિરોમાં શિવજીની વિશેષ પૂજા અર્ચના સહિત આરતી અને શિવ સ્તુતિ તેમજ ધૂન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાદરા નગરમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત પાદરા ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિશેષ પૂજા અર્ચના અને શિવજીને અભિષેક કરાયા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા પ્રમુખ તથા મહામંત્રી સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂજા અર્ચના સહિત અહીં આરતી પણ યોજાઈ। આ પ્રસંગે આવેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું પાદરા બ્રાહ્મણ સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। દેવોના દેવ મહાદેવનું પ્રથમ શિવલિંગ એવું હિન્દુ સમાજનું ગૌરવ સોમનાથ મંદિર કે જે મંદિરને આક્રમણકારી મોહમ્મદ ગઝનવીએ 1000 વર્ષ પહેલાં આક્રમણ કર્યું હતું। 8 જાન્યુઆરી 1026માં સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરીને તેને લૂંટ્યું હતું અને મંદિરને તોડવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજ ઉપર એક ઘા કરવામાં આવ્યો હતો। હિન્દુ સમાજને તોડવા માટે એને મોહમ્મદ ગઝનવીએ આ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું, પરંતુ તેમ છતાં આજે મહાદેવજીનું મંદિર સોમનાથમાં ભવ્યથી ભવ્ય રીતે આજે સૌની આસ્થા સાથે સ્થાપિત થયેલું છે અને ગમે તેવા આક્રમણો થાય, ગમે તેવી આસ્થા ઉપર ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે, પરંતુ હિન્દુ સમાજ આજે પણ અકબંધ છે અને હિન્દુ સમાજનું ગૌરવ, હિન્દુ સમાજની આસ્થા દેવોના દેવ મહાદેવ આજે પણ સોમનાથમાં સ્થાપિત છે। આ સમગ્ર હિન્દુ સમાજનું સ્વાભિમાન છે અને આજે સોમનાથ સ્વાભિમાન યાત્રા થઈ રહી છે, તેને અનુસંધાને આજે ઝંડા બજાર અચલેશ્વર મહાદેવ ખાતે સર્વે કાર્યકર્તાઓ સાથે મહાદેવજીની પૂજા અર્ચના કરી છે અને હિન્દુ સમાજનું સ્વાભિમાન આજે અમે સૌએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે।